આદરણીય મોદી સાહેબે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી કહ્યું છે કે જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ અને વિકાસ માટે ખેલકૂદ રમતગમતનું પણ મહત્વ છે। ભારતમાં તો પુરાતન કાળથી રમતગમત એ સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહી છે। હજારો વર્ષ પહેલા લખાયેલા આપણા ગ્રંથોમાં 64 વિદ્યાઓ દ્વારા વ્યક્તિના કૌશલ્યની વિકાસની વાત કરવામાં આવેલી છે। તેમાં પણ ઘણી વિદ્યાઓ રમત સાથે જોડાયેલી હોવાનો ઉલ્લેખ છે। એટલું જ નહીં, રમતગમતની હજારો વર્ષ જૂની આપણી વિરાસતના બીજા પણ અનેક ઉદાહરણો છે। કચ્છમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ પ્રાચીન શહેર ધોળાવીરામાં પણ જે તે સમયે 2 મોટા સ્ટેડિયમ હોવાનું બહાર આવ્યું છે। આપણો આ વારસો વિશ્વની ધરોહર છે અને આદરણીય વડાપ્રધાનશ્રીએ વિરાસત બી વિકાસ બીના ધ્યેય સાથે ખેલકૂદ સ્પોર્ટ્સની વિરાસતને આધુનિક સમય અનુકૂળ ઓપ આપ્યો છે। દાયકાઓ પછી તેમના નેતૃત્વમાં દેશમાં નેશનલ સ્પોર્ટ્સ પોલિસી બની છે અને ગ્રામીણ સ્તરથી લઈને ઓલિમ્પિક સુધી સંપૂર્ણ સ્પોર્ટ ઇકોસિસ્ટમ વિકસાવવાની દિશા મળી છે। તાજેતરમાં સંસદના સત્રમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2025 અને નેશનલ એન્ટી ડમ્પિંગ એમેન્ડમેન્ટ બિલ 2025 પારિત કરીને મોદી સાહેબે સરકારે ખેલાડીઓના હિતના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે। દેશમાં રમતગમત પર જે પ્રકારે ધ્યાન અપાઈ રહ્યું છે તેને કારણે આજે આપણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય રમતોમાં વિશ્વ સ્તરે શાનદાર પ્રદર્શન કરતા થયા છે અને નવા રેકોર્ડ સ્થાપિત કરે છે।